ડિસેમ્બર 2025 આપણે એક કિસાન મિત્રને ત્યાં કોલીફ્લાવરનું જે હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર વેરાયટી બેજો સીડ્સની કોલોનિયાનું લાઈવ ક્રોપ જોવા આવેલ છે. આપણી સાથે કિસાન મિત્ર છે તેમજ વેપારી મિત્ર છે. તો સૌપ્રથમ તો આપણે એમના મુખ્યથી સાંભળીએ કે આ વેરાયટી અમને કેવી લાગી. સૌપ્રથમ તો આપનો પરિચય પૂરો. વિજયભાઈ ભગવાનજીભાઈ બારસિયા, ગામ ત્રંબા, તાલુકો જિલ્લો રાજકોટ. તમારો કોન્ટેક્ટ નંબર? 97 275 27 302. બરાબર છે. હવે આ જે તમે વિજયભાઈ વેરાયટી વાવેતર કરી છે બેજો સીડની કોલોનિયા, એ તમને કેવી લાગી? મને બેસ્ટ લાગી. ગયા વર્ષે મેં વીઘા એકનું વાવ્યું હતું, આ વર્ષે તો મેં 4 વીઘાનું વાવ્યું. બરાબર છે. શું આમાં ખાસિયત શું લાગે છે આ વેરાયટીમાં? આ વેરાયટીમાં પહેલા તો એનું ફળ મોટું થાય, ફળની સાઈઝ મોટી, ફળની સાઈઝ. બાકી આપણે અત્યારે બીજી ગધી ભારી બંધાઈ 12 ફૂલની ભારી બંધાઈ, આપણે 8 ફૂલની ભારી. બરાબર છે. એટલે ભારીએ ને ભારીએ 4 ફૂલ નીકળી ગયા. બરાબર છે. તો 100 ભારી માલ થયો તો કેટલી ભારી વધી ગયા? સીધી 400 ભારી. બરોબર. એ બીજા નંબરમાં ભાવમાં ફેર પડે. અત્યારે ઓલું 150માં વેચાય છે, આપણું 200માં વેચાય. એટલે માર્કેટમાં મંડીમાં રેટ પણ ઊંચા. હા, બરોબર છે. બીજા નંબરમાં આમાં રોગ ઓછો આવે, રોટીનું પ્રમાણ બહુ ઓછું. બરોબર છે. મિત્રો, આ જે વેરાયટી છે કોલોનિયા, એનું 15 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી આનું બીજનું સોઈંગ કરી સોઈંગ વિન્ડો છે. અને ફૂલનું વજન એવરેજ 1.5 થી 2.5 કિલો ફૂલનું વજન છે ફ્લાવરનું. અને આપણી સાથે શ્રીરામ એગ્રોવાળા ભાવેશભાઈ છે, પણ એમના મુખ્યથી સાંભળીએ કે એ ઘણી બધી વેરાયટીઓ વેચે છે, તો એમને આ વેરાયટી કેવી લાગી? આ વેરાયટી અરવિંદભાઈ સુપર વેરાયટી છે. માર્કેટની દ્રષ્ટિએ અત્યારે જોવા જાય તો આ વેરાયટીની ફૂલની સાઇઝે મોટી છે અને વેરાયટીનો છોડ જુસ્સાદાર છે અને મજબૂત છોડ છે, જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ આમાં સારી છે. ફૂલની સાઇઝ મોટી થવાથી નંગ ભારીમાં ઓછા આવશે, તેથી ખેડૂતને બેનિફિટ જાજો રહેશે. ઓલ ઓવર પ્રોડક્શન વધશે અને વેરાયટી ખેડૂતને વાવવા જેવી છે. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમે નજીકથી ફૂલ પણ જોઈ શકો છો. નજીકથી આખું બધું ફૂલ બતાવો. વેરાયટી કોલોનિયા બેજો સીડ્સ. સરસ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.